નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે લક્ષ્યમ એકેડેમીના ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. હું ધવલ મારું આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. તો દોસ્તો, થંબનેલ તમે વાંચ્યું હશે કે યુકો બેંકની અંદર નોટિફિકેશન આવી છે. બેંકની ભરતી છે, 80,000 રૂપિયા કરતા પણ વધારે પગાર છે અને કંઈક આવું જ છે. અને જો ખાસ વાત એ કે આમાં ગુજરાતમાં પણ રિક્રુટમેન્ટ છે, ગુજરાતની અંદર પણ જગ્યા છે. બીજી ખાસ વાત એ કે આમાં તમામ ગ્રેજ્યુએટ્સ ફોર્મ ભરી શકે છે. એટલે જે મિત્રોનું મેથ્સ રીઝનિંગ ખૂબ સરસ મજાનું છે, પાવરફુલ છે, એ લોકો માટે એક ખૂબ વધારે એવી સારી એવી ઓપોર્ચ્યુનિટી યુકો બેંકની અંદર કાયમી નોકરી જે છે એ આવી છે. તો આવો કરીએ વાત કે શું છે આખી વાત અને સમજીએ આખી નોટિફિકેશન કે જે તમારે આ બાબતની અંદર એક એક માહિતી એ લેવી જરૂરી છે. તો યુકો બેંકની અંદર અત્યારે એ નોટિફિકેશન જાહેર થઈ છે. યુકો બેંકને તમે ઓળખો જ છો, બરાબર છે. ગવર્મેન્ટ પબ્લિક સેક્ટર બેંક પણ એને કહી શકાય. અને આ બેંકની અંદર ફોર્મ જે છે ભરાવાના શરૂ થઈ ગયા છે 16/1/2025 થી 5/2/2025 સુધી. ફેબ્રુઆરી મહિનો 5 તારીખ સુધી તમે આની અંદર ફોર્મ ભરી શકશો. બીજી વાત એ કે આ આખી જે ભરતી છે એ કઈ પોસ્ટની છે, તો આ જે ભરતી છે એ લોકલ બેંક ઓફિસર LBO કહેવાય. આ લોકલ બેંક ઓફિસરની આખી આ ભરતી છે, બરાબર. ક્યાંથી આનું ફોર્મ ભરાશે? તો આના માટે તમારે યુકો બેંકની જે ઓફિશિયલ સાઇટ છે એમાં કેરિયર નામનો ઓપ્શન છે, એમાં જવાનું. ત્યાંથી તમને માહિતી આ ફોર્મ ભરવાની મળશે અને તમે ત્યાંથી ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો. તો ઓનલાઈન એપ્લિકેશન જે છે એ તમારે કરવાની, પણ એની પહેલા ખાસ તમારે આની અંદર આ નોટિફિકેશનને સમજવી પડે કે આમાં શું છે, કઈ રીતે છે, શું પરીક્ષા પદ્ધતિ છે, એક્ઝામ પેટર્ન શું છે, એજ લિમિટ કેટલી છે. તો આવો કરીએ હવે એના ઉપર વાત. તો પેલા તમને દરેક લોકોને, કારણ કે બેંકની ભરતી આવે એટલે દરેક લોકોના મગજમાં એક પ્રશ્ન સીધો જ પડે, અને એ પ્રશ્ન એવો પડે કે સર આની અંદર ગુજરાતમાં કોઈ જગ્યા છે? અને ઇટ ઇઝ ગુજરાતીઓ હોય તો એને એટલી તો ઈચ્છા હોય જ કે ભાઈ ગુજરાતમાં નક્કી જોબ મળે તો આપણે બીજા સ્ટેટમાં જવું નહીં. યસ, ચોક્કસથી ગુજરાતની અંદર કેટલી જગ્યા છે? હવે ભાઈ આ બધામાં બે જગ્યાએ, એક તો ગુજરાત અને એક તો મહારાષ્ટ્ર, આ બે જગ્યાએ સૌથી વધારે જગ્યા છે. ગુજરાતની અંદર ટોટલ 57 જગ્યાઓ છે, જેમાં SC કેટેગરીની 8 જગ્યા, ST ની 4 જગ્યા, OBC ની 15 જગ્યા, બરાબર, EWS ની 5 જગ્યા અને અનરિઝર્વ ઓપન કેટેગરીની 25 જેટલી જગ્યા છે. એટલે આ ગુજરાતની 57 જગ્યાઓ કેની છે? તો કે આ છે લોકલ બેંક ઓફિસર, જેને આપણે શોર્ટ ફોર્મની અંદર LBO તરીકે એને તમે ઓળખો, બરાબર છે. તો આવી રીતે આખી જો જગ્યાનું કન્સિડર કરવામાં આવે તો 250 જેટલી જગ્યાઓ એ આની અંદર છે, બરાબર. હવે સીધો પ્રશ્ન આવે કે સર આમાં ફોર્મ કોણ ભરી શકે, ફોર્મમાં કોણ અપ્લાય કરી શકે? તો કે તમે જે છે એ કોઈ પણ યુનિવર્સિટીમાંથી તમે સ્નાતક હોય, સ્નાતક એટલે કે તમે ગ્રેજ્યુએટ, બરાબર, તમે ગ્રેજ્યુએટ હોય એટલે તમે આ ભરતીમાં અપ્લાય કરી શકો, બરાબર. ઓકે, તો લાસ્ટ સેમેસ્ટર વાળા અપ્લાય કરી શકે નહીં, બરાબર છે. લાસ્ટ સેમેસ્ટર વાળા અપ્લાય કરી શકે નહીં. તમે 1/1/2025 સુધીમાં તમારી પાસે ડિગ્રી સર્ટિફિકેટ હોય એટલે તમે આ ભરતીમાં અપ્લાય કરી શકો. ઓકે, હવે સૌથી મહત્વની વાત તો ઈ હોય કે અહીંયા પગાર ધોરણ જાણવાની ઈચ્છા હોય, કારણ કે હમણાં 8મું પગાર પંચ આવ્યું છે. જો 8મું પગાર પંચને કન્સિડર કરો અને આ જે પે સ્કેલને કન્સિડર કરો તો તમારો પગાર દર મહિને અંદાજિત 80,000 રૂપિયાનો તમારો પગાર બધી જ વસ્તુ મેળવી અને 80,000 રૂપિયા સુધીનો પગાર છે એ અહીંયા થાય છે. HRA, DA, એકોમોડેશન, મેડિકલ બેનિફિટ્સ, બધી જ વસ્તુઓ છે તમને મળવા પાત્ર રહેશે, બરાબર. એટલે આ રીતે તમારું એ વસ્તુ. હવે એના પછી તમને મગજમાં એક એવો પ્રશ્ન ઉભો થાય, સર આ જે બાબતની અંદર આપ જે છે ભરતીમાં તમે જુઓ તો એજ લિમિટ શું હશે? તો જો ભાઈ, એજ લિમિટ છે એ મિનિમમ એજ લિમિટ છે એ 20 વર્ષ છે અને મેક્સિમમ એજ લિમિટ છે એ 30 વર્ષ છે, બરાબર. 30 વર્ષ જેટલી એજ લિમિટ. પણ હા, શું એજ રિલેક્સેશન મળશે? યસ, મળશે. કેટલું મળશે? SC ST છે તો એને 5 વર્ષ મળશે. ઓકે, નોન ક્રિમિલિયર વાળા OBC છે તો એમને 3 વર્ષ મળશે, બરાબર. ફિઝિકલી ડિસેબલ્ડ દિવ્યાંગજનો હોય તો એમને 10 વર્ષ મળશે.
ઓકે, પછી એક સર્વિસમેન હશે તો એક સર્વિસમેનને 5 વર્ષનું એજ રિલેક્સેશન મળશે, બરાબર. તો અહીંયા આ રીતે જે છે એજ રિલેક્સેશન સરકારશ્રીના જે પણ ધારાધોરણ છે એ ધારાધોરણ પ્રમાણે એજ રિલેક્સેશન મળવા પાત્ર રહેશે. ઓકે સર, મળવા પાત્ર રહેશે. સર હવે અહીંયા ફી કેટલી ભરવાની, કારણ કે બેંક હોય એટલે ફી જે છે તગડી હોય. અહીંયા જીપીએસસી જેવું કે ગૌણ સેવા જેવું તો ન હોય. ફી કેટલી ભરવાની? જો ભાઈ અહીંયા જે છે એ ફી છે એ તમારે ઓનલાઈન મોડ ઉપરથી ભરવાની. 16 તારીખથી ફોર્મ જ્યારથી ભરવાના શરૂ થઈ ગયા ત્યારથી ફી લેવાની શરૂ થઈ ગયા છે, એટલે 5 તારીખ સુધી 5 ફેબ્રુઆરી સુધી તમે આમાં ફોર્મ ભરી શકશો. કેટલો ફી જે છે તો કે 175 રૂપિયાની ફી જે છે એ એસસી એસટી અને દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારો માટે, અને બાકી બધા માટે 850 રૂપિયા છે એની ફી એ આપવામાં આવશે. ફી નોન રિફંડેબલ છે, બરાબર છે. ફી જે છે એ નોન રિફંડેબલ રહેશે. ઓકે, તો કે અહીંયા જે છે રિફંડ છે એ આ રીતે કરવામાં નહીં આવે, નોન રિફંડેબલ રાખવામાં આવી છે, બરાબર. અને ફી અને ઇન્ટિમેશન ચાર્જીસ છે એક વખત પે થઈ ગયા પછી જે છે એને રિફંડેબલ કોઈ પણ એકાઉન્ટની અંદર કરવામાં આવશે નહીં, બરાબર. ઓકે, એટલે એ ખાસ વાત. બીજી વસ્તુ કે આ જે એલબીઓ ની પરીક્ષા પદ્ધતિ છે એ શું હોય તો કે એમાં એક તમારી એક્ઝામ આવે જે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે આપણે એને કહી શકાય. બીજી શું વસ્તુ આવે તો કે એલબીઓ ની અંદર એક એક્ઝામ, એક લેંગ્વેજ ટેસ્ટ આવે. જે લેંગ્વેજ ટેસ્ટ આપણે ગુજરાતી છે તો ગુજરાતની અંદર વેકન્સી ગુજરાતની છે તો ગુજરાતી ભાષા બોલતા આપણને આવડવી જોઈએ, અને એના પછી એક ઇન્ટરવ્યુ આવે. આવી આખી એની પ્રોસેસ છે. એક્ઝામનું જે સ્ટ્રક્ચર છે તો એમાં જે લેખિત એક્ઝામ હોય કમ્પ્યુટર બેઝ ટેસ્ટ, જે રાજકોટ, વડોદરા, અમદાવાદ એવા સેન્ટરો છે, મેઇન સેન્ટરો ત્યાં થાય છે, ઓનલાઈન ટેસ્ટ છે. જે સૌથી પહેલી જે એક્ઝામ આવે છે તો એ એક્ઝામ એ કયા એ જે છે કેટલા માર્કની થાય છે? 200 માર્કની એક્ઝામ થાય. 3 કલાકનો એમાં સમય મળે. ટોપિક જોવા જાવ તો કયા કયા ટોપિક પૂછાય છે તો કે રીઝનિંગ આવે છે, રીઝનિંગ, કમ્પ્યુટર એપ્ટિટ્યુડ આવી જાય, પછી જનરલ ઇકોનોમી, બેન્કિંગ અવેરનેસ એટલે જીકે જનરલ અવેરનેસ વાળો ટોપિક આવી જાય. એના 40 પ્રશ્નો હશે. રીઝનિંગ અને કમ્પ્યુટર એપ્ટિટ્યુડ છે એના 45 પ્રશ્નો હશે, બરાબર. ઇંગ્લિશ લેંગ્વેજ છે તો એના 35 પ્રશ્નો હશે. ડેટા એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશન છે તો એના 35 પ્રશ્નો હશે. એટલે ટોટલ જોવા જાવ તો ટોટલ 155 પ્રશ્નો થાય. કેટલા ટોટલ છે એ 155 પ્રશ્નો થાય. મેક્સિમમ માર્ક કેટલા થાય તો કે 200 માર્ક થાય. 3 કલાકનો સમય મળે, અને એ જે 3 કલાકના સમયની અંદર તમારે આખું તમારી પરીક્ષા છે પૂરી કરવાની થાય. શું નેગેટિવ માર્કિંગ છે? હા ભાઈ, નેગેટિવ માર્કિંગ છે. 0.25 એ તમારું નેગેટિવ માર્કિંગ આની અંદર રાખવામાં આવ્યું છે, બરાબર. ઓકે, એટલે આના પછી શું થશે તો કે એક લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ છે આપવાની રહેશે. એટલે આપણે ગુજરાતી રહ્યા, આપણે જે છે ગુજરાત, બરાબર, એટલે આપણે ગુજરાતી ભાષાની એક ટેસ્ટ આપી દેવાની જેનું લેવલ 10માં 12માં લેવલ સુધીનું હોય, બરાબર. અને એના પછી પર્સનલ એક ઇન્ટરવ્યુ આવે. એ પર્સનલ ઇન્ટરવ્યુ છે એ તમારું 100 માર્કનું રહે. તમારું જે ફાઇનલ સિલેક્શન છે, બરાબર, એ ફાઇનલ સિલેક્શન 80:20 મુજબ થાય. 80% માર્ક છે એ તમારા સીબીટી ના એટલે કે એક્ઝામના, અને 20% માર્ક છે એ ઇન્ટરવ્યુના, બરાબર છે. અહીંયા આવી રીતે જે છે એ થશે. ક્લિયર? 100 માર્ક મિનિમમ માર્ક હશે, એમાંથી 40 માર્ક જે છે એસસી એસટી અને ઓબીસી અને અનામત કેટેગરી વાળા એ લેવાના, બરાબર છે. ખાસ જે છે એ 40 માર્ક જે છે, બરાબર છે, એ કેન્ડિડેટ છે એ લેવાના રહેશે. મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ જે છે એ 35 માર્ક જેવું છે, બરાબર છે. આના સિવાયના બીજા બધા જે છે એ લોકોએ મિનિમમ માર્ક્સ છે, ક્વોલિફાઈંગ માર્ક્સ અનામત કેટેગરી વાળા માટે આટલા છે. તો આ રીતે જે છે તમારી ટેસ્ટ છે એ કરવામાં આવશે. એક્ઝામ પેટર્ન આવી છે. અને ખાસ વાત એ કે ગુજરાતમાં કયા કયા સેન્ટરો છે તો એ વસ્તુ તમને જણાવી દઉં કે એક્ઝામ સેન્ટર ગુજરાતમાં ક્યાં ક્યાં છે. અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ભાવનગર, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા, આ બધા સેન્ટરો ગુજરાતના છે. એટલે અહીંયા જે પણ મિત્રો મારા જે સ્નાતક છે, બરાબર, જે ગ્રેજ્યુએટ છે, એ લોકો જો એનું મેથ્સ સારું છે અથવા તો મેથ્સની અંદર કંઈક મહેનત કરીને મેળવવા માંગે છે તો એ લોકો યુકો બેંકની અંદર અપ્લાય કરી શકે છે. આ ગવર્મેન્ટ બેંક છે, કાયમી ભરતી છે, અને આ કાયમી ભરતીનો સેલેરી છે ને ભાઈ એ સરસ મજાનો છે. ઓલમોસ્ટ 80,000 રૂપિયા સુધીનો તમારો પગાર થઈ શકે. અને જો હવે એમાંય ખાસ આવી 8મું પગાર પંચ જો લાગુ પડી ગયું તો બખા છે ભાઈ, તો જબરજસ્ત જે છે એ મોજ પડી જશે. ક્લિયર? તો આ રીતે દોસ્તો
આ યુકો બેંકની આ આખી ભરતી, આની આખી ડિટેલ નોટિફિકેશન તમને અમારી ટેલિગ્રામ ચેનલ લક્ષ્યમ એકેડેમી ઓફિશિયલ ઉપર મળી જશે. અને આવા જે છે એ વિડીયોઝ છે અને એ માહિતી તમારા સુધી પહોંચતી રહે એટલા માટે તમારે સિમ્પલી એક કામ કરવાનું છે. આપણી જે યુટ્યુબ ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારી ટેલિગ્રામ ચેનલ છે એને પણ જોઈન કરી લેજો. બરાબર છે, જેથી કરીને અમે આ પ્રકારની માહિતી તમારા સુધી રેગ્યુલરલી અને ફટાફટ જે છે પહોંચાડી શકીએ. મળીએ નેક્સ્ટ આવા કોઈ વિડીયોની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.